આપણો ટાઈમ થઈ ગયો છે સ્ટાર્ટ. જોઈએ કે રોપવે કેટલી વારમાં ગિરનાર અંબાજીએ પહોંચાડે છે. યુગભાઈ उड़न खटोला स्टार्ट हो चुकी है हमारी गिरनार यात्रा. तो स्वागत છે તમારું ગિરનાર યાત્રામાં. મા અંબાજીના દર્શને હાલ આપણે જઈ રહ્યા છીએ અને અત્યારે લાઈનમાં ઊભા છે. રોપવેમાં જવાનું છે અને રોપવેની ટિકિટ છે 699 રૂપિયા. જો તમે ઓફલાઈન બુકિંગ કરાવશો તો થોડું લાઈનમાં ઊભું રહેવું પડે અને ઓનલાઈન બુકિંગવાળા માટે અલગ ફેસિલિટી હોય. ઉડન ખટોલાની જે ઓફિશિયલ સાઇટ છે એમાંથી જ બુકિંગ કરવું, બાકી તમારું ખટોલા ઉડી જશે જો કોઈ ફ્રોડવાળી સાઇટમાં ઓનલાઈન બુકિંગ કરશો તો. એટલે લાઈનમાં ઊભા રહી ગયા. ચાલો હવે જઈએ સીધા રોપવેની ટિકિટ લઈ અને રોપવેની સફર. નથી મજા આવતી ભાઈ? આવશે મજા આવશે તને. હજી અંદર જવા દે ને, હમણાં ઉઠો હોય એટલે નથી મજા આવતી. કા ચાલો આવી ગયા છે ઉડન ખટોલા. શું 4 બધાના ફોટો પાડે છે એવું છે? ફરજિયાત છે? વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. રોપવે પહેલાં એન્ટ્રી ગેટ આવે, મસ્ત છે. પાછળ ફોરેનર મિત્રો પણ ટૂરમાં આવ્યા છે અને આ વિદેશની બાયુ ભારે હિંમત કર્યો અહીંયા સુધી એકલી રખડવા આવે. ચાલો રોપવેની નજીક પૂગવા આવ્યા આપણે. આ હે ને એન્ટ્રી પહેલાંનો લોન્ચ છે. ચાલો બોર્ડિંગ આવી ગયું છે. ઉડવાની તૈયારી કરી લ્યો મિત્રો. ઉડન ખટોલા. ચાલો ઉડન ખટોલાના બખર જંતર પાસે આપણે પહોંચી ગયા છે અને ચાલો આપણો વારો આવી ગયો છે. પહેલાં એ નંબર ઉપર રોકવાનો જાય. 1 નંબર 2 નંબર અને આ જો ખાલી થાય અને એની અંદર આપણે જવાનું છે. હાલો આમાં જાવ ને યુગભાઈ, આમાં જાવું ને. હા ચાલો ચાલો આજા ખટોલે. હાલો હાલો આમાં જાય. ચાલો બૂમ બૂમ આ ગયા ઉડન ખટોલે મેં. દરવાજો પાછો ખુલ્લો ના રહી જાય. ઓ ભાઈ પવન બહુ આવશે નગર. ચાલો ઉડન ખટોલાનો આપણે છે ને ટાઈમ જોઈએ કે કેટલી વારમાં ગિરનાર પહોંચાડે, એટલે ટાઈમ સેટ કરી દઉં ચાલુ થાય એટલે. આપણા મોબાઈલમાં ઘડિયાળ રેડી છે અને ગેટ બંધ કરે ને એટલે સ્ટાર્ટ કરું. ચાલો આપણો ટાઈમ થઈ ગયો છે સ્ટાર્ટ. જોઈએ કે રોપવે કેટલી વારમાં ગિરનાર અંબાજીએ પહોંચાડે છે. યાત્રા થઈ ગઈ છે શરૂ. દોડ યુગભાઈ ને વજે છોકરાને ભારી મજા આવે. ભાઈ જમાવટ છે પણ જો હજી 23 સેકન્ડ થઈ છે. દોડ હા 700 રૂપિયા વસૂલ. હો ભાઈ થોડી આમ બેસ તો આ એક બાજુ નમે છે. આમ આગી જા તો. હા નમાણે ના જોઈએ, હું બેલેન્સ જોઈએ. પછી ઉડન ખટોલા હોય કે જિંદગી હોય, બેલેન્સથી ચાલો તો મજા આવે. જો ભાઈ ઊંડાઈ બતાવું તમને. આ સાવન પણ છે અને એવી સૂચના આપે કે મુસાફરી એટલે કે રોપવેમાં વચ્ચે ઊભો રહી શકે તો ગભરાશો નહીં, અને ધડધડ થાય તો ગભરાશો નહીં. બીક લાગે તો એમાં આટલો હાથતા દેવાય નહીં. મજા આવે ભાઈ. ઓયો જય જમાવટ થઈ ગઈ નહીં ભાઈ? વાહ ભાઈ આમ નીચે જવું કેમેરા નથી જોવું. જો જોતો આવે દે. આ એકે ભટકાઈ નહીં હો સામે મોરે મોરો. તો મિત્રો ગિરનારને જોવાની અહીંથી એક અદ્ભુત મજા છે. 33 કોટી દેવતાઓનો જ્યાં વાસ છે આ ગિરનાર, અને સામે મા અંબા બિરાજે છે. દર્શન અહીંથી કરી શકાય છે ધજાના.
નહીં નહીં, આ તો નેમિનાથ છે ને, માતાજીનું મંદિર તો પાછળ આવે ને. ઓકે, હમણાં પહોંચી જશું. જય ગિરનારી. જો 2 મિનિટ થઈ છે હજી, જોઈએ હજી કેટલી વાર લાગે. અને મસ્ત એકદમ નજીકથી આપણે જોઈ શકીએ છીએ ગિરનારને. હા, નીચે પણ ખીણ એમ છે. હો ભાઈ, આ બાજુ સીડી પણ દેખાય થોડી થોડી. હા, ડીંગ 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 ડીંગ. મજા આવી ને ભાઈ? હા, વાહ વાહ, તાળી પાડો તાળી પાડો. વાહ, જો જો જાય. હા, ઘણું છે હજી તો. નમીએ ગિરનાર, તમે નમીએ ગિરનાર. ચાલો સાવ નજીકથી ગિરનાર બતાવી દો. પેલી બાજુ પેલું ભાઈ ગુરુ શિખર છે કે નહીં લાસ્ટમાં? પછી ભૈરવ જપ કહેવાય એ જગ્યા અહીંયા છે પાછળ, હે આઈડિયા નથી બહુ. હા હા, પથરા પણ જબર હે, વિશાળ. અને ફૂટ નહીં પણ મીટરમાં માપવા પડે ને, એટલા લાંબા લાંબા પથરા હે આખી. અને ખીણ જો ઊંડી. બાપો બાપો, ઊંચાઈથી ડર લાગતી હોય ને, એક ફેર તો અહીંયા તકલીફ પડે. હે જો ઓલું પક્ષી જાય જો. જો ભૂખભાઈ વાંચ્યું છે તો મોબાઈલ કેટલો ટાઈમ થયો? કેટલો ટાઈમ થયો બતાવવું જોઈએ. ઈયો લાગ્યું. જો 5 મિનિટ ને 54, એટલે હજી 6 મિનિટ થઈ અને હવે 3 થાંભલા બાકી છે. એમાંથી આ એક થાંભલે પૂગ્યા. આ છે તીર્થંકર નેમિનાથની જગ્યા છે. ત્યાં પણ આપણે દર્શન કરાય, મજા આવે. જો અહીંયા કંઈક કામ ચાલુ હોય એ વખતના અવશેષો પડ્યા. અને આ દોયડા કહેવાના છે. અહીં બી મંદિર છે. આમ તો ગિરનારમાં લગભગ 566 જેટલા મંદિરો છે, નાના મોટા. આ બધી અમુક પ્રતિબંધિત જગ્યાઓ એટલે આપણે જઈ નથી શકતા, પણ આમાં અંદર પણ ઘણા મંદિરો દેખાય છે. ચાલો હવે લાસ્ટ પોલ છે અને સૌથી ઊંડી ખીણ તમને અહીંથી જોવા મળશે. બાપો બાપો, જો આ કાળી ધજા છે ને, એને કઈ જગ્યા કહેવાય મિત્રો? મને આઈડિયા નથી, કોમેન્ટમાં જણાવજો. એ વાહ માણસો. અચ્છા, સીડી. આ સીડી નીચે જ આવે છે, અહીં દેખાય છે. જો જો સીડી દેખાય નીતા. જો આ સીડી એકદમ નીચે અહીં દેખાય છે. જો લોકો હાલીને જાય. મજા આવી યુગભાઈ? પીયો જોયો. હા આ જોઈ લો. જો હવે જેટ નજીક પહોંચવા આવ્યા. ટાઈમ થયો છે 7 મિનિટ ને 34, 35, 36. એકદમ નજીક લાસ્ટ પોઈન્ટ આવી ગયો છે. ટૂંકમાં 700 રૂપિયામાં 7 મિનિટ જેવો ટાઈમ થાય. આમ તો 8 મિનિટ થાય, એટલે દરેક મિનિટના 100 રૂપિયા લખવાના. હવે ધડ 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 ચાલુ થઈ ગયું અને મિનિટ થઈ છે 7 ને 57, 58. 8 મિનિટ થઈ, પહોંચી ગયા. ચાલો એક્ઝિટ થાય હવે. આરામ છે આરામ છે આરામ છે. દેખ કે ચાલો, શાંતિ એટલી સફળતા. યુગભાઈ અંબે પહોંચી ગયા મંદિરે. ચાલો દર્શન કરાવી દો તમને. તીતા આવે ભાઈ. હા, જમાવટ થઈ જાઓ. મજો મજો. તડકોય મસ્ત છે અને ઠંડો પવન આવે. આખું જુનાગઢ દેખાય અહીંથી. મસ્ત વ્યૂ છે. દર્શન કરી લે બધા. ચાલો લાઈનમાં ઊભી જાઓ.
જે કરી લ્યો જે કરો ભાઈ. હા જય માતાજી. તારો રે ભરોસો મને ભારી એવો ગરબો દાતાર ગઢ ગિરનારી. જય ગિરનારી મિત્રો. શું અદભુત મજા આવે યાર ગિરનારમાં. સોરઠ દેશનો સંચર યોન અને ચડ્યો જો ગઢ ગિરનાર. દેવકી દામો કુંડ નાયો નહીં તો તારો વેડે ગયો અવતાર. ખરેખર મજા હોય ને ત્યારે મને તો આપણું તો ફેવરિટ સ્થળ છે ગિરનાર. અહીંયા જે મજા આવે ઘણાય તો મને પૂછે કે હાવ નથી વહી જવાનું ને, પણ આપણું એ કામ નહીં ભાઈ. અહીંયા આવવું હોય ક્યારેક એવું થાય કે ये साला सब मोह माया है, कब तक इसके चक्कर में फंसते रहोगे. आज जो तुम्हारा है वो कल किसी और का था, परसों किसी और का होगा. कितना भागोगे इसके पीछे. પણ સાલું પેલા લોનના હપ્તા યાદ આવે ને એટલે એમ થાય કે નાના દર્શન કરીને પાછા ધંધે ચડી જાય. આપણું કામ નહીં ભાઈ. ચકલા કોઈથી બાજ ન બને. એ તો કોઈ અલગ અલગારી ધૂણી દખાવીને જે સિદ્ધિ યોગીઓ બેઠા હોય ને એના માટેનો આ ગિરનાર છે. પણ અદ્ભુત છે ખરેખર. બહુ મજા આવે. અને આ દર્શનનો એક લાવો છે ગિરનારનો. એને અનુભૂતિ કરવા જેવી આ જગ્યા છે. ખાલી ફરવા માટેનું સ્થળ નથી, પણ એક અલગ જ પ્રકારનું અહીંયા ઉર્જા છે. ખરેખર મજા આવે. તો આપણે દર્શન તો કર્યા જ હશે, પણ ફરીથી તમને ગિરનારીના દર્શન કરાવી દઉં. તો બોલો મિત્રો, જય ગિરનારી. ગિરનાર એટલે એમ થાય કે થોડો કોઈ ટાઈમ મળે ને તો ગિરનાર જઈ આવીએ. જેટલા બી પગથિયા ચડાય, જેટલા બી દર્શન થાય, ખરેખર મજા આવી જાય હો ભાઈ. તો અંબાજી મંદિરની પાછળ અદ્ભુત ગિરનાર તમને અહીં જોવા મળશે. હેલો ગાઈસ, જય ગિરનારી. જય ગિરનારી. હેલો ગાઈસ ને મૂકો હે જય ગિરનારી બોલો. હે મોજે ગુજરાત. મોજે ગુજરાત. હાલો ભાઈ આવજો. અહીંયા હેલો ગાઈસ કરે ભાઈ. ગિરનારમાં તો તમે હેલો ગાઈસ ને મૂકો ને. તો આવી હતી મિત્રો આપણી નાનકડી ટૂર. ગિરનાર વિશે ઘણું છે આગળના વિડીયોમાં, પણ અત્યારે બધું બતાવી ના શક્યા, કારણ કે નાના છોકરા ભેગા હોય ને એટલે બ્લોગ બહુ અઘરો. તો છતાં આપણે પ્રયત્ન કર્યો